લખતર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય પી કે પરમારના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રાની અંદર મોટી સંખ્યાની અંદર લખતર ગ્રામજનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત વિદ્યાર્થીનીઓ, શિક્ષકગણ, આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આજે લખતર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરી અને જે દેશના લોકો છે તેની અંદર દેશભક્તિનો જે મહિમા છે તે જાગે અને મહિમા સમજે તે માટે થઈ અને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ યાત્રાની અંદર મોટી સંખ્યાની અંદર લખતર ગામની અંદર લોકો જે આ તિરંગા યાત્રા નીકળી તેને જોવા માટે થઈ અને બંને બાજુ ઊભા રહી ગયા હતા. ત્યારે આ યાત્રાની અંદર વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમાં ખાસ કરી સરજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, મોડલ સ્કૂલની વિદ્યાર્થીનીઓ, સરજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સહિત લખતર ગામની જે જુદી જુદી શાળાઓ છે, જેવી કે રૂપાડીબા અને કરણસિંહ મિડલ સ્કૂલ સહિતના વિદ્યાર્થીઓ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ યાત્રા નીકળી ત્યારે લોકો છે તેમની અંદર પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરી અને આજે આંગણવાડીની કારીગરો છે અને જે આશા વર્કરો છે તે પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. ત્યારે લખતર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ યાત્રા શરૂ થઈ ત્યારે જે લખતરનો ગાંધી ચોક છે ત્યાંથી લઈ અને તે સરજી હાઈસ્કૂલ કરતાં પણ આગળની સાઈડમાં, એટલે કે એટલી બધી લાંબી યાત્રા હતી અને વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તેમના દ્વારા જે ભારત માતા કી જય અને જુદા જુદા જે ભારત દેશને આઝાદ થયા તે જે નારા લગાવવામાં આવતા હતા તે નારા પણ લગાવવામાં આવ્યા હતા. બાળકોએ પોતાની રીતે આ જે તિરંગા યાત્રાની અંદર આનંદભેર, ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો અને હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બાળકોની અંદર પણ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ખાસ કરી અને જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ છે ત્યાંના ચહેરા પર એક ખુશી જોવા મળી રહી હતી કે તેમને આ જે તિરંગા યાત્રા છે તેની અંદર તેમને ઉપસ્થિત રહેવાનો લાભ મળ્યો છે. ત્યારે આ યાત્રા રહી તે લખતર મામદાર કચેરીથી શરૂ થઈ હતી અને તે લખતરના આથમણા દરવાજાથી અંદર પ્રવેશી હતી. ત્યાંથી તે મેઇન બજારમાં પ્રવેશી ગાંધી ચોક થઈ અને મોચી બજાર થઈ અને આ તિરંગા યાત્રા છે તે આથમણા દરવાજા સુધી પહોંચી હતી અને ત્યાં આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. અને ત્યારે સમગ્ર ગામની અંદર દેશભક્તિનો માહોલ હોય તેવો એક માહોલ પણ જોવા મળી રહ્યો હતો. લોકોની અંદર ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને લોકો ભારત માતા કી જયના નારા લગાવતા જોવા મળી રહ્યા હતા.